મારું નામ આઈદન ગઢવી અને હું લાખેરીનો છું. અમારે વર્ષોથી આ અખાડા સાથે આજુબાજુના લગભગ 20 ગામ આ આયોજનની અંદર સંકળાયેલા છે. આ અખાડાની એક પરંપરા છે. પૂજ્ય દિલીપ રાજાએ પહેલા દિવસે જે કથા પ્રારંભ થઈ એ વખતે પણ એમણે કીધું હતું કે આ કથા તમારાથી જેટલી સાંભળાય એટલી સાંભળો, ન સંભળાય તો ચાલશે, પણ પ્રસાદ લઈ જવા વગરનો કોઈ ન જાય. કારણ કે આ પરંપરા એક મેકરણ પરંપરા છે. મેકરણ દાદાએ જે તે વખતે બહુ સમાજ કે આપણી જનતા પાસે એટલા રૂપિયા નહોતા. એ વખતે આજુબાજુથી ગામમાંથી ગમે તેમ કરીને રણમાં જતા વટે માર્ગોને ખાવાનું પાણી પીવાનું આ બધું પૂરું પાડતા નિસ્વાર્થપણે. તો આ પરંપરાનો અખાડો છે. એટલે પૂજ્ય દિલીપ રાજાએ પહેલેથી સૌને ભલામણ કરી હતી, સૌ કાર્યકરોને ભલામણ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ જમવા વગર ન રહી જાય. અને અત્યારે આજે 5મો દિવસ છે. લગભગ સાંજ સુધી 20,000 થી ઉપર માણસો અહીંયા પ્રસાદનો લાભ લે છે. અને દરરોજ નવી આઈટમ, કોઈ એક જ દિવસનો સ્ટોક જે હોય એ જ દિવસે વપરાઈ જાય, બીજા દિવસે બીજે રસોઈ. જેમ કે જૂની પરંપરાઓ પ્રમાણે 4 દિવસ લાડુ હાલતા કે આ તે નહીં, બધું ફ્રેશ નવું. અને સ્વયંસેવકોની વાત કરીએ તો અહીંયા અખાડા સાથે સંકળાયેલા 12 ગામ આહિરના, એના સિવાયની વાગડપટ્ટીના આહિરો અને આજુબાજુના પાટીદાર, ક્ષત્રિય, ચારણો, બ્રાહ્મણો, તમામ 18 વરણ, દલિત સમાજ, તમામ સમાજ આનો પૂરેપૂરો સહયોગ, પોતાનો શ્રમદાન, કોઈ આર્થિક. પણ કાર્યકરોની એટલી મોટી ફોર્સ છે કે ક્યારે કોઈને કેવું નથી પડતું કે ભાઈ હલો તો 2 જણા કામ કરાવવા. એટલે આ બધી દાદાની કૃપા છે. વાત કરીએ દિલીપ રાજાની તો દિલીપ રાજા જેવા સંતો જે આપણી પાસે છે એ આપણા અહોભાગ્ય કહેવાય. કારણ કે એક માણસ તમે એને સ્વાભાવિક રીતે આ એક મોટો અખાડો છે, આટલી મોટી પરંપરા છે, પણ એ માણસનું તમે જીવન એટલું સાદું છે. એ જ એની આ મહાનતા, અને એને લીધે જ આટલી આ પબ્લિક એક સરળતાથી અહીંયા આવે છે કે જેને કોઈ સંકોચ નથી થતો. અને આ મારી આજુબાજુ આહિરભાઈ, આ પાટીદારભાઈ બદલીના, થરાવડાના, આણસરના, એટલે રાત દિવસ કથા પ્રારંભથી 1 મહિના પહેલા આ લોકોએ ખૂબ મહેનત કરી છે. જમવાનું છેલ્લા 2 દિવસથી 11 વાગે ચાલુ કરી દઈએ છે. પબ્લિક વધારે હોવાને કારણે સામે મોડું ન થાય એટલે, પણ તોય પણ લગભગ 2:30 વાગ્યા સુધી હાલે છે. જો દરેક પ્રકારના મિષ્ટાન, ફરસાણ, ગઈકાલે ગુલાબજાંબુ ને શ્રીખંડ હતા, આજે બરફી, ચમચમ, ખમણ ઇત્યાદિ ફરસાણ, પૂરી શાક દરરોજ, આગલા દિવસે કેરી રસ હતો. એટલે દરરોજ અલગ અલગ વ્યંજન અહીંયા પીરસવામાં આવે છે. આજે વંગનો છે, કાલે નિરોણા અને બીબર હતા. એનાથી આગલા દિવસે અમે લાખેરીના, ચાવડકા અને દિવસર, આમ દરેક દિવસે અલગ અલગ ગામના સેવા આપે છે માણસો. અત્યારે આપ મોરજર અખાડામાંથી પધાર્યા છો ત્યારે આ રામકથાનું આયોજન એક આહિર સમાજ આ આશ્રમ સાથે જોડેલો છે અને એની સાથે સાથે 18 આલમ આ આશ્રમ સાથે જોડેલા છે. પરંતુ ગુરુગાદી આહિર સમાજની એટલે મુખ્ય જવાબદારી આહિર સમાજની બને છે. ત્યારે અત્યારે રામકથાનું 9 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આ કથામાં આપણે રસોડાની વાત કરીએ, રસોડા વિભાગની, તો મારું નામ ભીમજી આહિર નિરોણા. અને અત્યારે જે કાચો મટીરિયલ ખરીદી બાબતે ક્યાંથી લઈ આવો, એટલે ક્યાં રાખવો, કેવી રીતે સ્ટોર કરવો અને એ રસોડાને કેવી રીતે વિતરણ કરવો રસોડા વિભાગને, એની જવાબદારી તરીકે જ્યારે અમારી ભૂમિકા છે ત્યારે, અને જે તૈયાર માલ આપણે અહીંયાથી થાય છે તે આપણે કાઉન્ટર સુધી કેવી રીતે પહોંચાડવો તેની વ્યવસ્થાની વાત કરવી છે મારે. ત્યારે સૌ પ્રથમ વાત કરું તો આ 9 દિવસના એક ભગીરથ કાર્યમાં આપણે દરરોજ બપોરે લગભગ મારા ધ્યાન પ્રમાણે, અને જે અમે થાળીઓની ગણતરી કરીએ છીએ જમણવાર પૂરો થયા પછી, તો 12,000 થી 14,000 જેવા માણસો દરરોજ બપોરના જમે છે. અને સાંજના ભાગમાં પણ જે કાર્યક્રમ હોય, દાંડિયા રાસનો કાર્યક્રમ હોય, તો 12,000 જેવા માણસો જમે છે. અને દાંડિયા રાસ સિવાય સંતવાણીનો કાર્યક્રમ હોય તો તેની અંદર 10,000 પ્લસ માણસો દરરોજ જમે છે. એટલે એવરેજ આપણે જોવા જઈએ તો 15,000 થી 17,000 માણસો દરરોજ આ 2 ટકમાં જમે છે.
વાત કરવી છે કાચા માલની, તો કાચો માલ આપણે ભુજથી એક જનરલ મર્ચન્ટ જે વેપારી છે એની પાસેથી મગાવ્યો છે, અને એના માટે આપણે જે ટ્રકોની વ્યવસ્થા કરી હતી એ અમારી સ્વયંસેવકોની જ હતી, અને એમાં એક કાનજીભાઈ નિરોણા અને બીજી મારી ટ્રક હતી એની અંદર, અને એ બધી રીતે અમે ત્યાં 10 જણાનું એક ટીમ બનાવી હતી, અને ત્યાં માલ ટેલી કરી અને પછી અહીંયા ગોડાઉનમાં ઉતાર્યો. ગોડાઉનમાં પણ પાછો માલ બધો અમે ટેલી કરી અને અહીંયા વ્યવસ્થિત રખાવ્યો. વાત છે પછી આપણે રસોડા વિભાગની, તો વિભાગમાં જે માલ આપણે સપ્લાય કરીએ છીએ એના માટે આપ બાજુમાં જોઈ રહ્યા છો એક દેવજીભાઈ અને બીજા ભીમજીભાઈ, એ પણ એની અંદર જવાબદારી સંભાળે છે. તો એને કેવી રીતે માલ સ્ટોક આપવું હોય ને રસોઈયાને, તો એનું બધું સંભાળે છે. સાથે બીજી વાત કરીએ જો આપણે રસોડામાં, તો અત્યારે આપણે તમે જોયું જ હશે કે આપણે છાશ માટે કાઉન્ટર છે, તો એ ડાયરેક્ટ નળની અંદર છાશ વિતરણ થતી હોય છે. પાણીનું તમે જોયું હશે, ઠંડા પાણીનું પીવા માટે પાણી હોય તો એ પણ ડાયરેક્ટ ત્યાંથી સપ્લાય આવે છે આપણે, અને દરેક જગ્યાએ લેન ગોઠવી અને કોઈ પણ ટેન્કર કે બીજી માનવ વસ્તીનો આની અંદર ઉપયોગ ન થાય એના માટે સીધો ત્યાંથી જ્યાં પાણી સપ્લાય આપણે ફિલ્ટર થાય છે ત્યાંથી સીધો નળ વાટે આવે છે, એ આપણે જોઈ રહ્યા હશો. આપણે આરઓ પ્લાન્ટ અહીંયા બેસાડ્યો છે અને 1 કલાકની અંદર 4000 લીટર એ પાણીનો અત્યારે સ્ટોક કાઢે છે અને પાણી પૂરો પાડે છે. રસોઈયાની વાત કરીએ તો આપણે કોટડા જડોદરના જ આપણા બાજુના ગામના છે, અને જે વર્ષોથી આ આશ્રમ સાથે જોડેલા છે. અને સોનીભાઈ છે, રમેશભાઈ સોની એમનું નામ છે, અને એ લોકો બહુ મહેનત કરે છે. એની સાથે જે સ્ટાફ છે એ પણ એકદમ વિવેક અને જ્યારે પણ તમે કહો એને તો એ એકદમ ખડે પગે ઉભા રહે છે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.